કસ્ટમ વિભાગે ઝડપી 3 કરોડની સોપારી। પ્લાસ્ટિક દાણાની આડમાં લઈ જવાતી હતી આ સોપારી। દુબઈથી લાવવામાં આવ્યો 53 ટન સોપારીનો જથ્થો। એસઆઈઆઈબી તપાસમાં 40 ફૂટના 2 કન્ટેનરમાં મળી છે સોપારીની ગુણી। અન્ય 2 કન્ટેનરની તપાસમાં વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે। સંવાદદાતા જય દવે અમારી સાથે જોડાઈ ગયા છે। જય, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આમ તો લાંબા સમયથી કચ્છમાંથી પ્રતિબદ્ધ રીતે સોપારી છે તેનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ તેની સામે કસ્ટમ વિભાગ, ડીઆરઆઈ સહિતની જે એજન્સીઓ છે તે ઘણા લાંબા સમયથી આવી પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવી બેઠી છે। આવી જ એક શંકાસ્પદ ગતિવિધિના આધારે કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી હતી અને ગઈકાલે મુન્દ્રામાં 2 કન્ટેનરો અટકાવી અને તેની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા જે ડિક્લેર કરવામાં આવ્યા હતા તેની આડમાંથી સોપારીનો આ મોટો જથ્થો મળી આવ્યો છે। આજ જે પાર્ટી છે જે જથ્થો મંગાવ્યો હતો તે અન્ય 2 કન્ટેનરો છે જેની તપાસ હાલ ચાલુ છે અને તેમાં કદાચ વધુ જથ્થો નીકળી શકે તેમ છે, પરંતુ છેલ્લા જો 2 વર્ષની વાત કરવામાં આવે તો આ ચોથો એવી કાર્યવાહી છે કે જેમાં સોપારીનો મોટો જથ્થો પ્રતિબંધિત છે તે લાવવામાં આવ્યો અને ઝડપાઈ ગયો। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ મોટા જથ્થાની કસ્ટમ વિભાગે અત્યારે ઝડપી લીધો છે। દુબઈથી આખો સોપારીનો જથ્થો છે લાવવામાં આવ્યો હતો। 3 કરોડની સોપારી છે જપ્ત કરાઈ છે અને હજુ પણ 2 કન્ટેનર છે કે જેની તપાસ ચાલી રહી છે। આણંદના ખંભાતમાં ભારે વરસાદથી બંધ